ઉમેશ સોલંકી સંવાદદાતા ફોન લાઈન પર છે। ઉમેશ, હાલ ત્યાં શું ગતિવિધિઓ થઈ રહી છે? જગદીશ, હાલ એનડીઆરએફ ની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને જે કાટમાળ જે છે તે હટાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે। સાથે જ જે છે અન્ય સાધન સામગ્રીઓ બોલાવવામાં આવી છે જેથી કરીને કાટમાળ જે છે તે સરળતાથી હટાવી શકાય અને જે કાટમાળ નીચે દબાયેલા લોકો જે છે તેમને સહી સલામત બહાર કાઢી શકાય। આ સાથે જે જખમીઓ જે છે જેમને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે તેમને એમ્બ્યુલન્સ મારફતે નજીકની જે સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે અને તેમને તુરંત સારવારની જે સુવિધા છે તે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। લગભગ 7 થી 8 લોકો ગંભીર રીતે જખમી હોવાનું હાલ કહેવાઈ રહ્યું છે અને સમગ્ર સ્થિતિ જે છે તેના પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ બ્રિજની આસપાસ જે રસ્તો જે છે તેનો ટ્રાફિક નિયમન જે છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે। રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ વાહન અહીં આવી ન શકે, કેમ કે પીક અવર છે, ભીડભાડનો એરિયા છે, સમય છે, તેથી લોકોમાં વધારે ગભરાહટ ન ફેલાય તે માટેના પ્રયાસ હાલ અહીં ચાલી રહ્યા છે। જગદીશ, ઉમેશ, સાથે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે બીએમસી અગાઉ પણ કહી ચૂકી હતી કે હા, જે આ બ્રિજ છે તેનો એક સ્લેબ જે છે તે પોલો પડ્યો છે, તેના માટે કામગીરી કરવામાં આવશે અને સાથે સાથે કેટલાક ચેતવણીના બોર્ડ પણ મારવામાં આવ્યા હતા। ચોક્કસ જગદીશ, જયારે એલ્ફિન્સ્ટન અને ત્યારબાદ અંધેરીના બ્રિજની જે હાલત થઈ હતી, જે દુર્ઘટના ઘટી હતી, ત્યારબાદ રેલવે પ્રશાસન સાથે મહાનગરપાલિકા પ્રશાસન હરકતમાં આવ્યું હતું। તમામ રેલવે ફૂટઓવર બ્રિજ હતા તેમના ઓડિટ કરવાના આદેશ આપી દીધા આવ્યા હતા। એક અલગથી સમિતિ બનાવવામાં આવી હતી અને તેના પર કામ પણ ચાલી રહ્યું હતું। ઠેર ઠેર જે બ્રિજ જર્જરિત હતા ત્યાં અમુક જગ્યાએ બોર્ડ પણ લગાવવામાં આવ્યા હતા, પરંતુ આપણે જોવા જઈએ જગદીશ તો આ સીએસટી સ્ટેશન એ ખૂબ જ મોટું સ્ટેશન કહેવાય છે અને ત્યાં રોજે રોજ અથવા તો આપણે કહીએ કે દર કલાકે હજારો લોકોની અવર જવર હોય છે। એવામાં આ જે ફૂટઓવર બ્રિજ જે છે જો તે જર્જરિત હોય તો કેવી હાલત થઈ શકે છે તે આજની ઘટનાએ સાબિત કરે છે। જે બ્રિજ પડ્યો છે લગભગ કહેવાય છે કે બ્રિજનો 60% ભાગ જે છે તે તૂટી પડ્યો છે અને હાલ લોકો જે છે તેમાં ફસાયા છે। જગદીશ, બિલકુલ ઉમેશ, ઘટના તાજી છે જ્યાં 2017માં મુંબઈમાં એલ્ફિન્સ્ટન રેલવે સ્ટેશન પાસે પણ એક જે સ્લેબ હતો તે તૂટ્યો હતો અને તેમાં લગભગ 20થી પણ વધારે લોકોના મૃત્યુ થયા હતા। તેમ છતાં પણ કોઈ તકેદારી ન રાખવામાં આવી, કોઈ કામગીરી પણ ન કરવામાં આવી કે આઝાદીના વર્ષોથી જે અન્ય બ્રિજો બનેલા છે જેમાં ખાસ કરીને ફૂટ ઓવર બ્રિજ જે છે તે સૌથી વધારે બીઝી આ બ્રિજ કહેવામાં આવે છે અને સીએસટીને રેલવે સ્ટેશન સાથે જોડી રહ્યો છે, તો શા માટે બીએમસી અગાઉથી કોઈ પગલાં ન લીધા અને કોઈ અન્ય વ્યવસ્થારૂપી બ્રિજ ન બનાવવામાં આવ્યો? જગદીશ, આપણે જોવા જઈએ તો ગમે જ્યારે ઘટના ઘટે છે, આવી મોટી ઘટના ઘટે છે ત્યારે જ પ્રશાસન જે છે તે ઊંઘમાંથી સફાળું બેઠું થાય છે એમ કહીએ તો નવાઈ નથી, કેમ કે એલ્ફિન્સ્ટનમાં જે મોતની ભાગદોડ મચી હતી એ ઘટના લઈ લ્યો કે અંધેરીના બ્રિજની ઘટના લઈ લ્યો જે તૂટી પડ્યો હતો, ત્યારબાદ ઓડિટ પણ થયા, અમુક સ્ટેશનો પર ફૂટઓવર બ્રિજ બનાવવાનું કામ પણ શરૂ થયું, પરંતુ જે રીતે અને જે સુનિયોજિત રીતે કામ થવું જોઈએ તે થયું નથી। અમુક બ્રિજ તોડી પાડવામાં આવ્યા અને ત્યાં હાલ કામગીરી ચાલી રહી છે, પરંતુ પ્રાયોરિટી કોને આપવી જોઈએ, પ્રાથમિકતા કોને મળવી જોઈએ એ કદાચ પ્રશાસન યોગ્ય રીતે નક્કી કરી શક્યું નથી અને તેનું જ ઉદાહરણ આ ઘટના પરથી સાબિત થાય છે। આ જે છે બ્રિજ જે છે હાલ જે માહિતી મળી રહી છે તે અંજુમને ઇસ્લામ સ્કૂલ જે છે તેની પાસે આવેલો છે, એટલે તેને જોડતો આ બ્રિજ છે અને એ સાઈડનો ભાગ જે છે તે તૂટી પડ્યો છે, જેને હાલ આસપાસનો જેટલો પણ એરિયા છે જગદીશ તે સંપૂર્ણપણે કોર્ડન કરી લેવામાં આવ્યો છે, બેરિકેડ હાલ લગાવી દેવામાં આવ્યા છે અને લોકોને જે છે ત્યાં આ એરિયામાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને જે કાટમાળ જે છે તેની નીચેથી માણસોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે। જગદીશ, બિલકુલ ઉમેશ, કાટમાળને દૂર કરવામાં આવી રહ્યા છે, જે ઘાયલ છે, જે દટાયા છે, દબાઈ ગયા છે, તેઓને બહાર કાઢવાની જે કામગીરી છે તે એનડીઆરએફ ડિપાર્ટમેન્ટ અને તેના જે જવાનો છે તે કરી તો રહ્યા છે,
સાથે ઉમેશ, ત્યાં ટ્રાફિક જે છે તેને ડાયવર્ટ કરવામાં આવ્યું છે કે કેમ? રેલવે જે સેવા છે કોઈ રૂટને અસર થઈ છે કે કેમ? જી ચોક્કસ જગદીશ, આ સીએસટી જે રેલવે સ્ટેશન છે ત્યાંથી લાંબા અંતરની ટ્રેનો પણ આવે છે અને જાય છે. ત્યાં તેને કારણે ત્યાં મોટું ટેક્સી સ્ટેન્ડ છે. તે ટેક્સી સ્ટેન્ડ માંથી જે ટેક્સીઓ હોય છે તે બહાર કાઢી લેવામાં આવી છે અને આ સાથે જ જે આસપાસના જે રસ્તા જે છે જે સ્ટેશન તરફ આવે છે ત્યાંનો સંપૂર્ણપણે વાહન વ્યવહાર જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ આખા પરિસરને પર બેરિકેડ લગાવી દેવામાં આવે છે. પોલીસનો પહેરો હાલ લગાવી દેવામાં આવ્યો છે અને બને તેટલી જલ્દી કાટમાળ ઉલેચવાનું કામ અને તેમાંથી જે ફસાયેલા લોકો જે છે તેમને બહાર કાઢવાનું અને તેમને શોધવાનું કામ ચાલી રહ્યું છે. જગદીશ. ઠીક છે ઉમેશ, તમામ ગતિવિધિ પર નજર બનાવી રાખજો. આગળ પણ આપણી પાસે અપડેટ લેતા રહીશું. આભાર ઉમેશ, સમગ્ર માહિતી અને પૂરી અપડેટ